દાહોદ જિલ્લામાં ગત રાત્રે તંગ પરિસ્થિતિ સર્જાઈ હતી। દાહોદના કસ્બા વિસ્તારમાં ગૌરક્ષક ટીમ પર જીવલેણ હુમલો થયાની ઘટના સામે આવી હતી। માહિતી અનુસાર બારિયા તાલુકાના સાલિયા ગામથી પિકઅપ ગાડીમાં કતલના ઈરાદે પશુધન લઈ જવામાં આવતું હોવાની બાતમી મળતા ગૌરક્ષક ટીમ અને પોલીસ સંયુક્ત ઓપરેશન માટે તૈનાત હતી। પિકઅપ ગાડી રોકવાનો પ્રયાસ કરતા વાહન ચાલકે ગાડી પકડી દાહોદ કસ્બા તરફ દોડાવી હતી। આજરોજ ગૌરક્ષા દળ દાહોદ ટીમને માહિતી મળી હતી કે પશુ ભરેલી અને આ રમજાન માસ ચાલે છે, જેમાં ગૌ માસને આ બધું લઈને આવવાના છે તેવી માહિતી મળતા અમારી ટીમ પોલીસ કંટ્રોલને જાણ કરી છાણઘાટી ખાતે પકડવા માટે ઊભા હતા। એના પછી ગાડી સમયથી વહેલી આવી જતા ત્યાં દાહોદ શમશાન રોડ ખાતેથી થઈ અને કસ્બામાં જવા લાગેલ, જેમાં શમશાન રોડ ખાતે ફરજ પર પોલીસે અને ગૌરક્ષકો પીછો કરેલ કસ્બા પટલી ચોક ખાતે ગાડી રોકેલ અને ત્યાં ગાડી પોલીસ સાથે લઈને આવતા સ્થાનિકનું કસાઈઓનું ટોળું આવી અને એમને લાકડા